એ એચએલ અને એલએનટી આ બંને સ્ટોક્સ ફોકસમાં છે, વોલ્યુમ સારા છે અને બંનેને મોટા ડિફેન્સ ઓર્ડર્સ મળ્યા છે. 13,500 કરોડના ઓર્ડર્સ એચએલને અને એલએનટીને જે તોપો માટે લગભગ 7,000 કરોડનો ઓર્ડર મળ્યો છે. આ બંને સ્ટોક્સ પર તમારો કોઈ વ્યૂ? ઓવરઓલ જોઈએ એલએનટી તો એનાથી છેલ્લા 4 દિવસથી નીચે આવતા પણ જોવા મળે છે. ઓર્ડર મળ્યો ત્યારબાદ બી આજના દિવસમાં આપણે જોશું તો એક સેલિંગ એનાથી કન્સિસ્ટન્ટ આપણને જોવા મળી રહી છે. મને લાગે છે ડાઉન સાઇડમાં આ કાઉન્ટરમાં જગ્યા છે 3760 લેવલ સુધી માટે. 3760 એક મેજર સપોર્ટ આ કાઉન્ટર પ્લે કરે છે. જેમાં હું કહીશ કે ડાઉન સાઇડમાં 3780 3785 આસપાસ આવે છે. ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકે, બટ કરંટ હજી મને લાગે છે હજી પ્રેશર આપણને એલએનટીમાં જોવા મળી શકે છે. એચએલમાં આપણે જોઈએ તો છેલ્લા 4-5 દિવસથી બાઇંગ તો સારું હતું, બટ આજના દિવસમાં જેમ ઓપન થયું ત્યારે ઉપરના લેવલથી આપણને એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે. તો મને લાગે છે એચએલમાં હવે લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો 4730ના ઉપર નીકળે છે, ત્યારબાદ એચએલમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. ઓકે, એચએલમાં લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય, પણ એલએનટીમાં કદાચ અહીંયાથી બી ડાઉનસાઇડ જોવા મળી શકે. અને આજે એમ બી આટલા મોટા ઓર્ડર આવ્યા બાદ બી સ્ટોકમાં થોડુંક પ્રેશર બનતું દેખાઈ રહ્યું છે. પણ આજે બે સ્ટોક્સ જે નિફ્ટીના ગ્રીનમાં ટ્રેડ કરી રહ્યા છે એમાં સૌથી પહેલાં છે ભારતી એરટેલ. સ્ટોકમાં સારું ટ્રેક્શન છે, સારી એવી બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ જોવા મળી રહી છે. અમિત, કોઈ પર્ટિક્યુલર અહીંયા વ્યૂ ભારતી એરટેલ પર? ફ્રન્ટ પર તો સ્ટ્રેન્થ સારી એવી દેખાઈ રહી છે. હું કહીશ કે હવે નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય તો અહીંયાથી ફ્યુચર્સમાં આપણે જોવું હોય તો 1640ના લેવલ ફ્યુચરમાં બ્રેક કરે છે અને સ્પોટમાં 1635ના લેવલ જેમ સ્પોટમાં બ્રેક કરે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. કરંટ વેટ એન્ડ વોચ જેમ 1640ના લેવલ ફ્યુચરમાં બ્રેક કરે છે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ છે 1675ના ટાર્ગેટ્સ માટે. ઓકે, 1640 ઉપર અહીંયા ખરીદારીની કન્ડિશનલ બાય છે, ત્યારબાદ સ્ટોકમાં એક 30 રૂપિયાનો ઉછાળો તમને જોવા મળી શકે છે. બીજો જે નિફ્ટી સ્ટોક છે આજે ગ્રીનમાં એ છે અદાની એન્ટરપ્રાઇઝીસ, અદાની પોર્ટ્સ. બંને સ્ટોક્સમાં ટ્રેક્શન છે. કોઈ અદાની ગ્રુપના શેર્સ તમને પસંદ પડી રહ્યા છે અમિત? કરંટલી હું કહીશ કે અદાની ગ્રુપમાં અત્યારે એવું કંઈ મેજર આપણને ચાર્ટ સ્પેસિફિક ફ્રન્ટ પર પોઝિટિવ ફેક્ટર જોવા નથી મળી રહ્યો. ઉલટાને આપણે જોશું તો એનાથી સપોર્ટ પર ચાલતા પણ જોવા મળી છે. અદાની પોર્ટની આપણે વાત કરીએ તો 1225 એક સપોર્ટ લેવલ છે, એ અગર બ્રેક કરે છે તો પાછો આપણને એક નેગેટિવ ટેરેટરીમાં જતા કાઉન્ટર જોવા મળી શકે છે. સો કરન્ટલી વેટ એન્ડ વોચ એનાથી અદાની કાઉન્ટર્સમાં લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે. વેટ એન્ડ વોચ અદાનીના કાઉન્ટર્સમાં એવું કંઈ ખાસ ચાર્ટ પર નથી જોવા મળી રહ્યું, પણ બંને સ્ટોક જે ઉપર હતા ત્યાં બી થોડીક પ્રોફિટ ટેકિંગ અત્યારે જોવા મળી રહી છે. પણ મેટલ સ્ટોક્સ, આજે મેટલ સ્ટોક્સમાં ભારે વેચવાલી છે. સેલ હોય કે ટાટા સ્ટીલ હોય, જેએસડબલ્યુ સ્ટીલ હોય, બધા જ કાઉન્ટરમાં 2-4% ડાઉનટેક આપણે આજે જોઈ છે. અમિત, સ્પેસિફિકલી સેલ, ટિસ્કો, જેએસડબલ્યુ સ્ટીલ જે સ્ટીલ સ્ટોક્સ છે, અહીંયા કોઈક બ્રેકડાઉન તમને જોવા મળી રહ્યો છે કે આજે એક નોર્મલ વેચવાલીનો દિવસ છે? ઓલરેડી આપણે જોઈએ છે ઇન્ડેક્સ આપણે જોશું નિફ્ટી મેટલ 2.5% નીચે અહીંયાથી આપણને જોવા મળે છે. 9260 આસપાસ આ મેટલ ઇન્ડેક્સ જોવા મળી રહ્યું છે આપણને. ડાઉન સાઇડમાં 200 DMA નો જે ઇન્ડેક્સનો સપોર્ટ બનતા આપણને જોવા મળે છે એ 9230નો છે. 9230નો લેવલ અગર બ્રેક કરે છે તો આપણને સેકન્ડ લેગ ઓફ સેલિંગ જોવા મળી શકે છે. બટ અગર 9230નો લેવલ હોલ્ડ કરી લે છે આ ઇન્ડેક્સ, મને લાગે છે રિવર્સલ ત્યાંથી આપણને જોવા મળશે. બટ જે હિસાબથી સેટઅપ બનેલા છે ઓવરઓલ મેટલ ઇન્ડેક્સના આપણે જોઈએ મેટલ કાઉન્ટર્સના, એવું કંઈ મેજર આપણે જોઈએ તો સિલેક્ટિવ બેટન કાઉન્ટર છોડીને એવું કંઈ મેજર આપણને બાઇંગ જોવા નથી મળી રહ્યું. કન્ટિન્યુઅસલી આપણે જોઈએ તો અપસાઇડના લેવલથી એક સેલ ઓફ જ જોવા મળી રહ્યું છે. એવું આપણે જોશું તો છેલ્લા 6 મહિનાની અંદર મેજર રેલી આપણને એનાથી મેટલ ઇન્ડેક્સનો સપોર્ટ બનતા આપણને ઓવરઓલ માર્કેટમાં જોવા મળ્યો નથી. શું મને લાગે છે મેટલ ઇન્ડેક્સમાં હજી તેજી આવવા માટે થોડોક ટાઈમ લાગી શકે છે. અને જે હિસાબથી નિફ્ટીનું મેં જણાવ્યું કે 24400 નીચે અગર નિફ્ટી જાય છે તો આપણને 500-700 પોઈન્ટ ઇમિડિયેટ બેઝિસ પર ફોલ આપણને ક્લોઝિંગ ફ્રન્ટ પર જોવા મળી શકે છે નિફ્ટીમાં, જેના લીધે મને લાગે છે ઓવરઓલ બધા સેક્ટરમાં પ્રેશર બનતા પણ જોવા મળશે. સો નવી લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે હું કહીશ કે સેકન્ડ હાફનો વેટ કરો. અગર સેકન્ડ હાફમાં અગર નિફ્ટી 24400 ઉપર નીકળી જાય છે તો જ સિલેક્ટિવ અને બાકીના ઇન્ડેક્સમાં આપણે લોંગની પોઝિશન ક્રિએટ કરીને સલાહ રહેશે. વરના મને લાગે છે ઓવરઓલ પ્રેશર આપણને માર્કેટમાં બનતા પણ જોવા મળી શકે છે. ઓકે, તો આ વ્યૂ આવી રહ્યું છે મેટલ સ્ટોક્સ પર. કંઈ ખાસ તેજીનું કારણ અહીંયા છે નહીં ને મેટલ ઇન્ડેક્સ, નિફ્ટી ઇન્ડેક્સ બધા જમાં આપણે આજે વેચવાલી જોઈ રહ્યા છે. નિફ્ટીમાં આપણે જેમ વાત કરી અને શોનો શરૂઆત કરી ત્યારબાદ ફોલ વધતા આપણે જોયો છે. અત્યારે લગભગ 2%ની મંદી સાથે નિફ્ટીના ફ્યુચર્સ ટ્રેડ કરી રહ્યા છે. 24350ની બી અત્યારે નીચે ડિસેમ્બર ફ્યુચર્સ જતો રહ્યો છે અને 24320ની આસપાસ હવે આવીને તમને ફ્યુચર્સ ઊભા થતા જોવા મળી રહ્યા છે. આ જ વચ્ચે ફાર્મા સ્ટોક્સમાં બી વેચવાલી છે. લુપિન અને ગ્લેનમાર્ક આ બંને સ્ટોક્સ આજે નબળા પડી રહ્યા છે. ગ્લેનમાર્કમાં તો લગભગ 4%ની ડાઉનટેક આપણે શરૂઆતમાં જ જોઈ હતી. અમિત, ફાર્મા સ્ટોક્સ ખાસ કરીને લુપિન, ગ્લેનમાર્ક, કોઈ પર્ટિક્યુલર વ્યૂ આ લેવલ પર?
ઓવરઓલ નિફ્ટી ફાર્માની બી વાત કરીએ આપણે તો નિફ્ટી ફાર્મા અત્યારે 21,900 પર ચાલતા પણ જોવા મળે છે. મને લાગે છે આ ઇન્ડેક્સમાં જગ્યા હજી બહુ બાકી છે ડાઉન સાઇડમાં ફોલ માટે. 21,750ના લેવલ સુધી ઇન્ડેક્સ અત્યારે કરન્ટલી આપણને જોવા મળી રહી છે, જે હિસાબથી ચાર્ટ પેટર્ન બતાડી રહી છે. સો એના લીધે મને લાગે છે ઓવરઓલ ફાર્મા કાઉન્ટર્સમાં બી એનાથી પ્રેશર બનતા પણ જોવા મળશે. લ્યુપિનની આપણે વાત કરીએ તો આજના દિવસમાં એક સારો પ્રેશર કાઉન્ટરમાં બનતા પણ જોવા મળે છે. ડાઉન સાઇડમાં 2020ની સપોર્ટ છે, ત્યાં સુધી એકવાર માટે કાઉન્ટર એનાથી ડાઉન સાઇડમાં ડ્રેક થતા પણ જોવા મળી શકે છે. સો કરન્ટલી મને લાગે છે ફાર્મા ઇન્ડેક્સ માટે અને ફાર્મા કાઉન્ટર્સ માટે થોડુંક વેટ એન્ડ વોચ. અહીંયાથી ગ્લેનમાર્ક ફાર્મા આપણે જોઈએ તો નવું એક બ્રેકડાઉન આવતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે. મને લાગે છે અહીંયાથી 150 પોઈન્ટથી 100 પોઈન્ટનો ઘટાડો આપણને ગ્લેનમાર્કમાં બી જોવા મળી શકે છે. સો કરન્ટલી ઓવરઓલ ફાર્મા સ્પેસ નેગેટિવ ફ્રન્ટ પર છે. નવા શોર્ટના પોઝિશન ઇનિશિયેટ બી થતા આપણને જોવા મળી રહ્યા છે. અને યતીનભાઈ જે હિસાબથી આપણે આજના દિવસમાં જે પુટ ઓપ્શન જણાવ્યો હતો રિકમેન્ડેશન એટલો 24,300નો એના બે ટાર્ગેટ બી આપણે જોશું 180 અને 200 બે અચીવ થતા બી અત્યારે જોવા મળી રહ્યા છે. એબ્સોલ્યુટલી અમિત, અને તમારો ખૂબ ખૂબ આભાર શોમાં જોડાવા બદલ અને તમારા વ્યૂઝ શેર કરવા બદલ.